कृष्ण कन्हैया लाल की जय। भजनदास बापा की जय। प्रेम से बोलो पार्वती पति हर हर महादेव। ए हरि 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 ओम हरि। शब्द उच्चारण मां सरस्वती मन मतिया तुझे भूलिया अक्षर वाणी तू बतावजे हो तारा गुण लगाओ दिन रात। याद सर्वभूतेषु मां वाणी रूपेषु संस्थिता। या देवी सर्वभूतेषु मां वाणी रूपेषु संस्थिता। नमस्ते 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 वाणी नमो नमः। एम सद्गुरु नी दया ना सपने मणि नहीं सत्संग पण कृपा होय जो गुरुदेवनी तो चढ़े भक्ति नो रंग। एम संतन होत संसार में तो जली जात आ ब्रह्मा पुण्य कान के लहर से वो तो ठारत ठाम ठाम। આજે સોરઠિયા કુટુંબના આંગણે આપણે ભેગા થયા હોય ત્યારે એટલું જ કહેવાનું કે આ કાર્ય સફળ થાય એના માટે ભગવાને તમને જે કંઈ આપ્યું હોય તે અહીંયા યથાશક્તિ આપજો। અને આ બધી ઘોર ગૌશાળામાં એમાં જવાની જ છે ને ગૌશાળામાં બધી અમારે કલાકારો અહીંયાથી કોઈ નથી જવાના। અને આ બધી ઘોર ગૌશાળામાં જ ગાયોના લાભાર્થે દેવામાં આવશે। तो બધા અહીંયા દાન કરજો જે કઈ ઈશ્વરીએ આપ્યું હોય તેમ તમને બધાને। તો ધબક્યા ધ્રુજ કે અને આવી ગેલે માં હે પણવા નર રે નારી તમને નવણું કરે રે। मोटा मोटा अरे रे तमने नमे मोटा मोटा तो ढोल नगारा रे ढोल नगारा रे खेल मातना ढोल नगारा ढोल नगारा नोबत नगारा रे खेल मातना। ढोल नगारा
लटके गिरी गो वर्धन तोलो इंद्रनु गर्व उतारी लटके गिरी गो वर्धन तोलो इंद्रनु गर्व उतारी लटके जले जमना जपलायो लटके जले जमना जपलायो लटके गाड़ी रात तुम्हारा लटकाने मुतो वारी रे वारी रे वारी वारी रे वारी रे वारी रे वारी वारी रे गिरधर लाल तुम्हारा लटकाने बलि हारी रे बलि हारी रे बलि हारी रे बलि हारी रे सुंदर श्याम तुम्हारा लटकाने लटके गोकुड़े गायो चनावी लटके तलवट वारी रे लटके गोकुड़े गायो चनावी लटके तलवट वारी रे लटके जई दावायण की दो लटके जई दावायण की दो लटके मारो तुम्हारा लटकाने मुतो वारी रे वारी रे वारी रे वारी रे वारी रे मुतो वारी रे वारी रे वारी वारी रे वारी वारी रे गिरधर लाल तुम्हारा लटकाने बलि हारी रे बलि हारी रे बलि हारी रे बलि हारी रे सुंदर श्याम तुम्हारा लटकाने लटके वामन रूप धरीने आव्या बलीने द्वारे लटके वामन रूप धरीने आव्या बलीने द्वारे रण डगला पृथ्वी ने गाजे रण डगला पृथ्वी ने गाजे तेरी रमाया राज तुम्हारा लटकाने मुतो वारी रे वारी 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 रे वारी वारी रे गिरधर लाल तुम्हारा लटकाने बलि हारी रे बलि हारी रे बलि हारी रे बलि हारी रे सुंदर श्याम तुम्हारा लटकाने નરસિંહ મહેતાજી લખે કે કૃષ્ણ ભગવાનના લટકાનો પાર ન આવે, ગમે એટલા લટકા કરો પણ એના લટકાનો કોઈ અંત જ નથી. એની જેમ હવા
और ऊंचा है तेरा धाम हो कैलाश वाले भोलेनाथ बाबा हम करते हैं तुझे रे प्रणाम हम करते हैं तुझे प्रणाम नगर मेरे जोगी आया
કરણ વાળો મારો કલેજાની કો લીલી આડીને માથે બોલે જીણા મોર સોના કે રામ ઓ બોલે જીણા મોર સોના કે રામ
પાસે રાવ લઈ જાય ત્યારે શું કે मैया यशोदा ये तेरा कन्हैया मैया यशोदा ये तेरा कन्हैया पनघट पे मेरी पकड़ी है भैया तंग मुझे करता है संग मेरे लड़ता है राम जी की कृपा से मैं बैठी हूँ राम जी की कृपा से हाय रे हाय राम जी की कृपा से
નો તો હોય તણ દૂધવ્યું જેડા જેડા માનવી એવો તો હેડી હેડી વાતડિયું મારા નાથને વાત રાખવી છે ને કાનજી બુઢા ગુજરી ગયા મારે તૈયારી છે એમ વાત કરતા હો ઈ બાબુ જંતર માથે વાત કરતો ને ખાલી મળદા બેઠા થઈ જાય એવું કામ હોય વિધેલા વિધાય ને વણ વિધેલા તો વનમાં ફરે હે વીરા મારા હવે જંતર વગાડ મારો જીવ તાય તમડો ઠરે વિંધેલા વિંધાય વણ વિંધેલા વનમાં ફરે વીરા મારા હવે જંતર વગાડે મારો જીવતા આયતમડો ઠરે આપણા ભાગ હારા હોય ને ત્યાં આપણે આંગણે કોક આવે અને એક મારે પ્રસંગ હવે મહાપુરુષનો કેવો છે એમાં જ આપણે હાસ્ય કરશું જ્ઞાન સાથે ગમત ભગવાન આપણને મનુષ્ય અવતાર દીધો છે અને આ પશુ સેવા કે પક્ષીઓની સેવા થાય છે આ તમે જે પૈસા વાપરો છો ને ધન છે પૈસા નથી ધર્મના કામમાં જે વપરાય ને ધન કહેવાય નાટારંગ અને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય અને કવિ એક દુહો કીધો છે કઈ ધર્મ વધે તેથી ધન વધે ને ધન વધતા મન વધી જાય મન વધે આ જગતમાં માન વધે એ પછી વધત વધત વધ જાય પણ ધર્મ ઘટે ધન ઘટે ને ધન ઘટતા મન હાવ પડીકું ઓળી જાય મન ઘટે જગતમાં માન ઘટે ને બાપા પછી તો ઘટત ઘટત ઘટ જાય બીજો પૈસા લખાવતો ને બીજા બાવડા કે છે લખાય પણ તું લખાય છો બીજાને અમારે મૂંડાવું પડશે નીંદરમાં હતો ઈ આઈટમ છે હાસવો પડે એમ એ હાસવો પડે એમ છે અમારો માને તો માણસ છે આમ ભાઈ સુકન વાળો એની આંખું ઠાકોરજી જેવી છે પણ આમ ગુજે શું શું આંખું મોટી છે પણ મનમાં હરામ દેતો હોય છે મને કે તારું મોત થાય ખડ પાણી નહીં હોય ત્યાં પણ એ ભેગો જ છે પણ એ વસલી સીટમાં બેઠો હોય છે મારે સુમો ગઈ છે ને ભટકાણો ને આ ભાઈ હતા હું હતો આ ભાઈ હતા બીજા ત્રણ હજી ગીરે છે ભટકાણો એટલે લાગ્યું નહીં કોઈને પણ આ તો હજી હૂતો હતો ભટકાણો તો હૂતો હતો આ ભાઈ જાગતો હતો હું જાગતો હતો બીજા બાપુ જાગતા હતા ભટકાણો આમ જોઈને હોઈ ગયો સત્ય કર ના ભાગવત ભગવાનની સાક્ષી કહું એટલે સાચું છે ને ભાઈ મેં જગાડ્યો મેં કહેલા જાય ગઈ આપણો સુમો ભટકાણો મને કે આપણો સુમો ન ભટકાય એટલે કીધું રાગની જા મોઢું આમ જો આમ આંખું કાઢી તો મોઢું કાસ બારું હતું કીધું બારો નીકળી જાય આમનો પણ રામ રાખે ને કોણ સાખે બોલો વિચારવા જેવું છે વૈષ્ણવ હું તો વાહે આ સ્ટીરિયા ને એવું ભીર્યું હતું પણ વૈષ્ણવ સ્ટીરિયા આગલી સીટ પર લઈ ગયા આને કાંઈ નહીં વૈષ્ણવથી આમ ઉપરથી આવ્યા બોલો એટલે આ એવો છે પ્રસંગ એવો બન્યો એટલા માતાઓ બેઠા છે વડીલો બેઠા છે યુવાન મિત્રો બેઠા છે મેં કીધું ને પેલું તીર્થ મા બાપનું શરણ છે એક પ્રસંગ આ પંસાળનું ભક્ત મંડળનો એક પ્રસંગ કેવો છે માકબાઈ આપા જાદરાની સાથે લગ્ન કર્યા પંસાળનું ભક્ત મંડળ આજે જગ્યાઓ છે ને હતાધાર છે પાળિયાદ છે સલાળા છે પણ આ બધા જગ્યાનું મૂળ છે એ પંસાળ ધરતીમાં છે કઈ કંકુવરની ભૂમિકા હરવો હાલે માળ પણ નરપટા ધરવહાની પજય તો દેવભૂમિ પંસાળ
ઈ પંસાળ ધરતીમાં આપાર હતાને એક દીકરી માકબાઈ નામ, પણ આપાર હતાને દીકરી હારે વળાવાનો પ્રસંગ બન્યો, જાદરાની હારે લગ્ન કર્યા અને જાન આવી ભાઈ. અને જાડેરી જાન જાદરાની જ્યારે મોરલીથી હોનગઢ પાછી વળવાનું ટાણું થયું ને, જાન વળાવાનો પ્રસંગ બન્યો. વિચારવા જેવો મુદ્દો છે. થોડી કરુણતા સાથે થોડુંક હાસ્ય, અને હાસ્ય સાથે થોડી કરુણતા. પ્રસંગ એવો બન્યો, દીકરીને વળાવાનો જે પ્રસંગ છે ને અદ્ભુત, એ લાગણી સભર છે, કરુણતાનો નથી. દીકરીની જાન આવે, બાપ હરખમાં હોય, કુટુંબ હરખમાં હોય, માં હરખમાં હોય, છે જુદા. અને જાન વળાવાનું ટાણું થાય, તે હરખ સાથે આહુડા આવે છે. શું કામ આહુડા આવે છે? એનું કારણ છે દીકરીની લાગણી મને તમને રડાવી જાય છે, દીકરીનો ત્યાગ રડાવી જાય છે, દીકરીની ભાવના રડાવી જાય છે. દીકરીનો અદ્ભુત ભાવ છે મિત્રો. આપા રતા દીકરી માકબાઈ માથે હાથ મૂકીને કે છે, બેટા માકબાઈ તું હારે જા છો. આપા રતાની આંખમાં પાણી ઉભરાણ. બહુ વિચારવા જેવો મુદ્દો છે. દીકરીને વળાવવાનો પ્રસંગ છે ને, તમે જોજો કે તમે ગમે એટલા જોરમાં હો, પણ એ બેન અને દીકરીને મળવા જાઓ ને, રડવું ન હોય રડાઈ જાય. દીકરી આપણે ખંભે, બેન આપણે ખંભે માથું મૂકીને દુખણા લેતી હોય ને, આપણી આંખમાં એની મેળે પાણી આવી જાય. બેન તમે અનુભવ્યું હશે, જીવનની માલિકો, દીકરીનો ત્યાગ, દીકરીનો ભાવ, દીકરીની લાગણી મને તમને રડાવી જાય છે મિત્રો. માકબાઈ કહે છે, બાપુ મારે હારે જાઉં છું, મને માફ કરજો કાંઈ મારી ભૂલ થઈ હોય તો. આજ ઘણા ઠેકાણે મેં સાંભળું છું, દીકરી વળાવવાના ઠેકડીના પ્રસંગો કરતા હોય કે વરાજો ગાડીમાં બેઠો હતો અને દીકરી રોતી હતી, એટલે વરાજો આના અણવરને કે મારી વહુ કેમ રોવે છે, મારી પત્ની, મારી વાઈફ મિસિસ કેમ રોવે મારા. એટલે ઓલું અણવર કે એના બાપનું ઘર મૂકીને તારી ભેગું આવવું પડે છે ને, એટલે 20-22 વર્ષનો જે જીવનનો ગાળો અહીંયા હતો ને પોતાના બાપની ઘેરે, એનો ત્યાગ કરીને તારી ઘેરે આવવું પડે છે ને, એટલે એ વિરહ મારડે છે. ત્યાં કે વરાજો રોવા માંડ્યો. વરાજો રોવા માંડ્યો એટલે અણવર કે તું શું કામ રો, આનું રે તું શું કામ રો, કે ન રોવતી શું કરું, કે કારણ કે 20-22 વર્ષ થયા જેને ઘેરે હતી એને મૂકી દે તો મને મૂકતા શું વાર લાગે, એટલે હું રડું છું. એ તમારા હાસ્યની પાછળ મારો ગંભીર જવાબ છે. બેન અને દીકરીને વળાવવાનો પ્રસંગ એવો અદ્ભુત છે. રડવું નથી, રડાઈ જાય છે. મહારાજા જનકની દીકરી જાનકી, અવધના રાજકુમારો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, અને એ જ્યારે જાન ગઈ, લંબાવું વાંધો નહીં, હું સાંભળું છું, મને આંખીનું ઓછું છે, કાનનું સારું. એ કે ભાઈ કે લંબાવો વાંધો નહીં હોય. વાહ. એ જનકપુરમાંથી જાન જ્યારે વળાવવાનું ટાણું થયું ને, ત્યારે મહારાજા જનક રડ્યા, સુનૈના રડ્યા, મહારાજા દશરથ, કૌશલ્યા કઈ સુમિત્રા પણ રડ્યા, ને આખું મિથિલા રડ્યું હતું. રડવું ન હોય રડાઈ જાય છે. અને દીકરીનું તો વાત જુદી છે ને ભાઈ. 40 વર્ષની ઉંમર, દીકરી જન્મી. સંતાન કાંઈ નહોતું, એક દીકરી જન્મી 40 વર્ષની ઉંમરે એક દંપતીને. અને એ દીકરીની 1 વર્ષની ઉંમર થઈને એની માં ગુજરી ગઈ. એ બાપે બીજું ઘર ન કર્યું, દીકરીને મોટી કરી. પણ 10 વર્ષની દીકરી થઈને તો બાપના રોટલા ખડીને બાપને મળી કેવા, હે બાપુજી રસોઈ ઠરી જશે, વી આવો. પાછા તડકે ધોડ્યા જાય, આમ તો જો વી આવો.
આપણી દીકરી આપણી માં બની શકે, આપણી દીકરી બની શકે ને આપણી દીકરી આપણો બાપ પણ બની શકે. ત્રણ પાત્રો દીકરી ભજવે છે આપણને ખબર નથી. દીકરી દીકરી છે, માનું પાત્ર ક્યારે ભજવે છે? એને ખબર હોય કે મારા બાપુજીને કાયતરાની ચટણી બનાવી છે, આંબલીની ચટણી, ભજીયા ભેગી લીધી છે ને થતું નથી ને એ પાણી ભરીને આવતી હોય ને આપણે વાટકો ભરીને બેસી ગયા હોય, ભજીયા ખાતા હોય તરત જ વાટકો કે નથી ખાતા, પાછા ગોઠણ ચડાઈ જાય તો એ હાલી એકતા નથી, ચટણી વાટકો ભરીને બેઠા છે. એ માનું પાત્ર છે. બાપનું પાત્ર ક્યારે? આપણા ઘરમાં આવે અને કાંઈ ભાઈ કુટુંબમાં જરાક તકલીફ હોય તો દીકરી આવીને આપણે ઠપકો દે કે નહીં બાપુજી હું કહું છું આમ તમારે કરવું જ પડશે, નહીં બાપુજી હું કહું છું તમારે આમ કરવું પડશે, નહીં બાપુજી હું કહું છું કરવું પડશે. અને દીકરીની આગળ આપણે આ પાડી પડે કે હા તું બેટા કહેશે એટલે કરવું છે, એ તું કહે એમ કરશું. દીકરો આપણને ગમે એમ કે આપણે કે અહીંયા વિચારવા જેવો મુદ્દો છો. બાપુજી છોકરાને મારતો એમાં ફેર ને માં છોકરાને મારતી એમાં ફેર. તમે જોજો, માં છોકરાને મારતી હોય ને તો વાહ આમ 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 હાવણો ઉગામે જાજુ ને આપણે એમ થાય કે હમણાં છોકરાનો વાહો ફાટી જતા, વાહા પાસે ધીમો કરી નાખે, મારા રોયા આમ મારે. બાપુજી ઉગામે થોડું, મોઢા પાસે આવે તે ભીંજ કરે, દાસું ફેરવી નાખે. એટલો ફેરે ભાઈ, વિચારવા જેવું. આપણા ઘરના ગાયમાં જતા હોય ને છોકરાને ક્યાંય મૂકીને ગયા હોય ને એમ કહેતા હોય કે હું ગાયમાં જાઉં છું, આ બપોરે દવા પાઈ દેજો, આ સિંહીમાં દવા છે, આ એક ટીકડી છે પાઈ દેજો. પણ કેટલી પાવી છે કે નહીં એ ગાયરે ઠલવી દઉં, હું વધુ કરું છું. માં દવા પાતી હોય ને કડવી ઝેર જેવી દવા હોય, અડધી દવા સાખતી જાય, ખોળામાં છોકરાને કહેતી જતો તો ગળી છે, જજો બેટા, જો ગળી છે, જો ગળી છે હો બેટા. છોકરાને એમ થાય કાલે મને કડવી પાતી પણ મારી માં સાખે છે ને એટલે ગળી છે. છોકરો મોઢું ખોલે ને માનું કાળજું કપાતું હોય, અરે રે મારા દીકરાને કેટલું કડવું લાગતું હોય છે. અને દવા દીકરાને પાસે હાજો કરવા માટે આપણે એમ કીધું કે દવા પાઈ દીધું, આપણે સાખી નહીં બને ત્યાં સુધી. 90% નો જ સાખી લ્યો ને, આમ તો 99 કહી શકાય પણ 90 હાલો ને 10% વળે કોઈક બાપ એવો હોય સાખે. નકર તો આમ બે પગ વસાણા છોકરાના પગ આમ આટીએ સડાવી, ગલોફામાં આંગળા ઘોકાવી અને આમ મોઢું ખોલીને આમ પણ પીતું નથી એમ કરી રેડી દે અને આહો તો જાય મુહટ મારે, કારું હારું પણ હક ખાતું નથી. એટલો ફેર છે એ ભાઈ, વિચારવા જેવું. મુદ્દો એવો છે, અહીં ગણે દીકરીનું જે પાત્ર કહેતો હતો ને, એ 10 વર્ષની દીકરી થઈ, બાપને મળી કેવા બાપુજી તડકે જાવ માં, તડકો છે બીમાર પડશે, પાછા સમજે જ નહીં કોઈ રીતમાં. આમ જો ટાઈટ ચાલ્યો ધૂસો લેતા જાવ, અરે વરસાદ અંધાર્યો છે છત્રી લેતા જાવ નહીં, રોટલા ઠરી જાય તો ખાવા માં જ સમજે નહીં, પછી ક્યાં વાત કરી. દીકરી બાપને ઠપકો દી અને એ જ દીકરીના લગ્ન લેવાના. બાપ જુવાન પછી વ્રત ઉંમર થઈ ગઈ અને દીકરી હારે જવાનું ટાણું થયું, ત્યાં સુધી દીકરીની સાથે જેને જીવન ગાળ્યું હતું અને એ દીકરી ભાઈ જવાનો સમય આવ્યો. બાપા વાહ, જો કેવું કામ છે. તમે ધીરુભાઈ રામાણીનું રાજકોટ નામ સાંભળ્યું છે? એ માણસ રોજ 1 લાખનું દાન દેતો, હજી દે છે. એના મેં 2 કરોડ રૂપિયા મેં એકલે જ વાપર્યા છે ગરીબોના મકાનમાં. અને આ માણસ ની માથે મને આનંદ કેમ છે, 3 દીકરીને એક મજૂરી કરતા કરતા માણસ ભણાવે છે, એટલે એ બાપને ધન્યવાદ. ગમે એટલો ધર્માદો કરીએ મને વાંધો નથી, પણ કોઈ ગરીબના છોકરાને ભણાવો ને એની જિંદગી બની જાય, પણ એની થનારી પેઢીની જિંદગી બની જાય. એ અદ્ભુત છે. બહુ મને આનંદ એ થયો, એક વ્યક્તિના દિલની મારી કરુણા સુધી અને એ વ્યક્તિને મને એમ થાય છે કે નમન કરું. ખરેખર કોક ગરીબની ઝૂંપડીએ જઈને પૂછી જોજો કે એના જીવનના દિવસો કેમ જાય છે. એટલે કારણ કે મારું આ કાર્ય છે અને કાર્યને વેગ મળ્યો એવી વ્યક્તિની ચીઠી આવી ને, મને એમ થઈ ગયું કે તમે લાખો રૂપિયા દીધા છે.
કારણ કે મારું અલગ પ્રકારનું છે. હું ડાયરાનો કલાકાર નથી, હું તો આખ્યાન કરું છું. આ તો બે ભડકીને સોરે સડી ગયો છે. નકર હું એવી રીતનું જ આખ્યાન કરું છું ને, એકલો જ આખ્યાન કરું છું. તમારા ગામમાં આજથી 13 વર્ષ પહેલા એકલો જ આખ્યાન કરી ગયો તો 9:30 પનોઠી વાળીને બેહું ને 3:30 ખોલું, બીજી કોઈ કંપની મારી ભેગી હોય જ નહીં. અને હજી ઉનાળામાં દાડામાં એ મારું કામ એ છે ચોમાસામાં. આ તો અટાણે શું છે કે અટાણે આ બધું જોઈ છે. નકર હું મને સાહતા હોય જ આવે, ન આવવાના હોય ન જ આવે. કારણ કે આખ્યાન કોઈ પણ સંતના જીવનનું, પછી ભોજા ભગતનું હોય, મહાત્મા મૂળદાસનો હોય, કે પરબનો હોય, પંચાળના ભક્ત મંડળનો હોય, ગંગા સતીનો હોય, જેસલ તોરલનો હોય, શેઠ સગાળસાનો હોય, તારામતીનો હોય, એવા બધા હું આખ્યાન કરું છું. એમાંથી આપણા જીવનની પ્રેરણા મળે છે. અમારે ભાઈ શું નામ છે દરજી ભગત આપણું? ચંદુભાઈ. જો આ તમને પહેલાં હું તમને ચંદુભાઈ શોકવેટ કરું. આ પૈસા જે તમને આપ્યા છે ને, દીકરીના અભ્યાસ માટે આપ્યા છે. તમને બૂટ લેવા માટે, કપડાં લેવા માટે નથી આપ્યા. પાછળ બેઠેલા અમુભાઈ ને ભાઈ ચંદુભાઈ દરજી, તમારી દીકરીઓને ભણાવવા માટે જે મેં તમને 2100 રૂપિયા કીધા છે, તમારું વેકેશન ખુલે એટલે મારી પાસેથી લઈ જજો. એવી જ રીતે અમારે એક મિત્ર સંજયભાઈ ઉર્ફે બુનભાઈ તરફથી 2500 રૂપિયા ભેટ આપે છે. અને ભાઈ તમારું સરનામું મને લખાવજો. એટલે 2500 રૂપિયા તમારે અભ્યાસ પાછળ જ વપરાવા જોઈએ. કારણ કે વિશ્વાસની રાહ તમારી માથે મૂકી છે. શું કામ મૂકી છે? એ તમારી દીકરીઓના જીવનને આગળ ધપાવવા માટે અને એની થનારી પેઢીનો સૂર્યોદય કરવા માટે આ રકમ શિક્ષણ પેટે તમે આપો ને, એ 1000 યજ્ઞનું પુણ્યનું કાર્ય છે. આવું કાર્ય છે. ભાઈને જ બોલાવું કે તમારા હાથથી જ તમે એને પૈસા આપી દો. એ જ બરાબર છે. ના ઊભા થાવ, એમાં કાંઈ વાંધો નહીં ભાઈ. એમાં દેવું કોઈ દી ખાનગી દેવું નહીં. પહેલાં મારી વાત સમજી લ્યો. જો તમે મારી વાત સાંભળો, હું તમને એક દાખલો દઉં. ઘણા બધા એમ કહેતા હોય છે ને, ખાનગી દાન કરવું, ખાનગી દાન જ ન કરવું, જાહેર દાન કરવું એટલે માણસને હમો હિસાબ જ રહીએ. આપો ભાઈ ઊભા થાવ. અને આપણે તાળીઓના ગગડાટથી વધારે ના ઊભા થાવ, ઊભા થાવ. તાળીઓના ગગડાટથી વધાવીએ અને ભગવાનને ભાગવતમાં એવી પ્રાર્થના કરી કે એની દીકરીનું જીવન કાયમને માટે શિક્ષણમાં ઉજળું થાય અને આવો દાખલો લઈને કોઈ ગરીબના દીકરાને શિક્ષણ મળવાની કોશિશ થાય. ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. બહુ સારી વાત. આગળ વાત કરો. મને એને કીધું કે ભાઈ હું નાનો માણસ છું અને દીકરી, મેં પૂછ્યું બધું. મારો પહેલેથી નિયમ કે ગમે પૂછ્યું જો હું દીકરીઓ કરે છે. દીકરીઓ છે ને ભણે છે. એક દીકરી પીટીસી કરી લીધું છે ને 2 દીકરીઓ કોલેજમાં ભણે છે. મેં કીધું હળું. મને કે આવી રીતે પ્રોગ્રામ ક્યાંક હોય તો વગાડવા દઉં, ક્યાંક બોલું ઘડીક, એમાંથી કાંઈ પૈસા મળે તો કાઢું. અને મને એમ થયું કે આને શિક્ષણમાં મદદ કરું. દર વર્ષે 4-5 દીકરીઓ સાયન્સમાં ભણતી હોય તો 10 થી 12 ધોરણ સુધીમાં કોઈ પણ સમાજની દીકરી, મારે હિન્દુ, મુસલમાન, બ્રાહ્મણ, હરિજન, પટેલનો કોઈ વિભાગ જ નથી. હું તો એવું વિચારું છું કે આ રાષ્ટ્ર મારું ઘર છે, એમાં બેઠેલો તમામ માનવ સમાજ મારું કુટુંબ છે. એક બાપના સંતાનો તરીકે આ જીવન જીવવાની સતત કોશિશ કરું છું. આગળ વાત કરું તો વાત એવી છે, અહીં ખણે દીકરીનો જે મને પ્રસંગ, દીકરી અદ્ભુત પાત્ર કેટલું છે એની તરફ આપણે જોઈએ ને તો ખ્યાલ આવે. સતત પરાધીનપણામાં જીવવાનું, સતત દબાણથી જીવવાનું, અને છતાંય પાછા આપણે શું કે જમાનો ફરી ગયો, જમાનો ફરી ગયો. આવી દીકરીઓ કોક સ્ટેજમાંથી બેસી કે 1000-5000 બે છોકરી. નગર તો ઘીરેથી પ્રોગ્રામમાં આવવા નથી દેતા. ઘણા હુઈ રાવની સાનું મન્યું, હુઈ રાવની અમે રહી છીએ, હુઈ રાવની હું હમું રોડ હુઈ જાવ નથી આવવા દેતા. એલા ભાઈ, ઘણી 3 આટાની કપલીનું હોય, ઘણી અવળા આટાની હોય, ઘણી લાહી લાઈનું હોય. લાહી લાઈન ઓમ હારી નડે નહીં પણ કાયમ ન આવે. આટા નહીં ને હે ભાઈ. ના વાંધો નહીં, મજા આવે. ઓમ હારી લાહી લાઈન ગમે પરિયાણ ભેગું કરો ને એટલે લાહી લાઈન ભેગી જોયું. શું કે સારું કરો ને ભાઈ, સારું કરો ને ભાઈ, સારું કરો. જેવું કામ સારું કરો ને લાહી લાઈન પડદામાં થઈ જાય. કોઈક હમો મળે પૂછે મનસુભાઈ વસોયા કઈ બાજુ, તમે જાવ ને હમણાં આવું, તમે જાવ ને હમણાં આવું. પોતે ન આવે ને ઘેરે જઈને મને ખોખારા મારવા. હું આવી ગયો. ઘરવાળી કે હમણાં જ હું કહેતી હતી તાર પપ્પો આવ્યો સમજ નહીં, એમ છોકરાને હમણાં જ કહેતી હતી. એ થોડો ક્યાંય છેતરાય, ગમે ને છેતરે, મન ખબર ન હોય પેલી જ મને છેતરી છે. અને ઘણા છેતરે છે ને ઘણી દીકરીઓ છેતરે છે ને પછી જિંદગી આખી હેરાન થાય છે.
કારણ કે આપણા મગજમાં 5-7 વર્ષથી એક નોખી ચેનલ ચાલુ થઈ છે કે કામ નથી કરવું, મજા કરવી છે. મારી દીકરી કામ તો કરશે જ નહીં જ કરે, પછી ક્યાં વાત. હજી તો મહેમાન આવે ને ક્યાંક ક્યાંક કોક ઠેકાણે મહેમાન હજી જમવા આમ હજી આમ રૂમમાં બેસે, સોફા સેટ માથે, ખુરશી માથે, પલંગ માથે હેઠા જેવી વ્યવસ્થા. તો એ છોકરીની માં રહોડામાંથી, કિચનમાંથી, ગોકિયામાંથી આવે, એ મહેમાન જય શ્રી કૃષ્ણ. મારી દીકરી કામ નહીં કરે હો તો જ વાત આગળ હકાલ્યું. તમારા ભાઈ નો કાંઈ ખબર પડે, હું કહું એ હાસું. એ છે બિચારા હાવ બોળા. એટલે ઓલા હમા છેતરવા વાળા એવા મળી ગયા છે જાણે કે તમારી દીકરીને કામ નથી કરવું ને, કે ના કામ તો નહીં જ કરે, તે નહીં જ કરે. તો એને છેતરવા વાળા શું કે ખબર, તમારી દીકરીને કાંઈ કામ જ નહીં, કે કાંક આપણે કાંઈ છે જ નહીં. જે કામ કરવાનું બીજાનું, આપણે તો પોણા હાથ બાય હવા હાથ, એક થેપલીમાં 2 વાર પોતું થાય ને તોય કળશો પાણી વધે. અને કેટલી દીકરીઓ આ જિંદગીભર દુઃખી થાય છે મિત્રો, કેટલાય મા બાપ દુઃખી થાય છે જિંદગીભર. એના કરતા હે વહાલા સ્વજનો, વહાલી બેન દીકરીઓ, એટલું વિચારો કે થાય એટલું માણસે કામ કરવું જોઈએ. કામ નથી કરવું, એ જે મગજમાં પવન ભરાણો છે એ પવનને તો હાવ કાઢી નાખવાની જરૂર છે. વણી એક જ વીણીમાં કપાસ પાકી ગયો બધાનું, જાજે ભાગી. ગેંગ નથી આવી, ગેંગ નથી આવી. ઘરમાં 5 જણા હોય છે, આટા મારે ફરતા, આમ મૈણની ખેંચવું, આમ મૈણની ખેંચવું, આપણું હાજે 8-10 મણ ઓછો થાય. ગમે ને દઈ દ્યોની, ગમે ને દઈ દ્યોની જાહે. જે વસ્તુમાં આપણું દિલ ન લાગે એ વસ્તુ આપણી પાસે ન રહી શકે. આ કુદરતનો નિયમ છે. આપણી લાગણી ન હોય ને એ વસ્તુ આપણી પાસે ન રહીએ. આપણા ગઢા કહેતા કે ખેતર જાવ ને તો મજૂરી સડી જાય. કેમ મજૂરી સડે? કે સડી જાય. કેવી રીતે? કે તમે ખેતરમાં જાઓ ને તો ખેતર તમારા હૃદયમાં વહ્યું હોય એટલે 2 પાણા ભેગવી નાખો, ઢેફા ભાંગી નાખો, 2 ખડ ઊભું હોય તો ખડને ખેંચી લ્યો, એ બિયારણ આખું નાખી લ્યો, એમ મજૂરી સડે. કે આમ વાહે હાથ રાખીને આટા મારે મજૂરી ન સડે, વધી જાય ગાયથી. કારણ કે ઓલું ખેતર આપણા હૃદયમાં વહેલું હોય એટલે એટલું આપણે ઓટોમેટિક કામ કરીએ. આ તો આટા માર્યા કરે આમ આમ. પછી ઓલ્યો મજૂર ને કે પાણી ભર દે, તો પાણી ભર દે, પાણી પીવું છે, પાણી એને જ પીએ તો છે. અરે પણ આ તો હજ થઈ ગઈ છે, શું થવા બેઠું છે સમાજમાં? જીવનની માલિકો આળસ દાખલ થઈ ગઈ, આળસ દાખલ થઈ ગઈ ને એક 3 પૈસા 2.5 થઈ ગયા તો મોટા દાખલ થઈ ગઈ. હું અમેરિકા ગયો છું, 1.5 મહિનો રોકાણો. અબજોપતિ માણસો કામ કરે છે. અહીં તો હજી થોડું ઘણું મેળ આવ્યું હોય ને ત્યાં તો બસ શું કામ કરે, શું યાર આપણે લે તારી પાસે શું છે, 2 ઘીહોડા લેવાય એટલું છે. પ્રદેશમાં મેં જોયા છે અબજોપતિ માણસો કામ કરે. હાવણી મોલમાં વાળતા હોય. એક મારો મિત્ર ડોક્ટર છે, રોજ 5 લાખની પ્રેક્ટિસ છે, દવાખાનું પોતે વાળ. એટલે પણ મેં કીધું માણા રાખી લે. મને કે હું માણા નથી, જનાવર લાગુ તને. ફ્લોરિડામાં હો મારો મિત્ર છે. મને કે તને હું જનાવર લાગુ? મેં ના, જનાવરની તરીકે તું સમજતો કેમ નથી? આમાં કે કસરત થાય, જો બધા અવયવો જો કેવું થઈ જાય, મારો વાળી નાખે, હાવણી લે. હું તો વાહે રાખીને આટા મારો. જીવનની માલિકો થાય એટલું માણસે કામ કરવું જોઈએ. દીકરીનો પ્રસંગ મારે કેવો તો, એ દીકરીના લગ્ન લેવાના ભાઈ, અને જાન આમ વળાવવાનું ટાણું થયું ને, એ જાન વળાવવાનું ટાણું થયું અને માણસોએ કીધું ભાઈ હવે દીકરીનું વેલડું તૈયાર થઈ ગયું છે, જાને આ ઉતાવળ કરે છે, હાલો હાલો મળી લ્યો તમે દીકરીને. એટલે બીજા સગાવાલા મળે, હાલો ભાઈ જાને આ ઉતાવળ કરે છે. બસ અટાણ સુધી સારું હતું. હવે આ દીકરા આ બાપને આ દીકરીનો પ્રસંગ ખ્યાલ આવ્યો કે બસ વહી જાય છે મારું લાડકવાયો દરિયો, મારા આંગણેથી વહી જાય છે. હવે નાસ્તાને ઘડીક જાળવું જોઈએ, 5 મિનિટ જાળવું જોઈએ. મારી દીકરી વહી જાય છે. મને આ દીકરીનું પાત્ર શું કામ ગમે છે? દીકરી અદ્ભુત પાત્ર છે, દીકરો એ મહાન પાત્ર છે, પણ દીકરી તો દીકરી છે. વહાલનો દરિયો, લાડનો ખજાનો છે. અને દીકરીને બાપની વધુ ચિંતા થતી હોય. બાપને અદ્ભુત રીતે દીકરી જોતી હોય. મા માથે દીકરીને ઓછી લાગણી, બાપ માથે અનહદ લાગણી.
50 વર્ષની દીકરી હાહેરે ગયા પછી ડોસી થઈ ગઈ હોય અને એના બાપના ફળિયામાં પગ મૂકે તરત જ એની 70 વર્ષની માને પૂછે મારા બાપુજી ક્યાં, મારા બાપુજી કેમ દેખાતા નથી, મને કોઈ દી યાદ નથી કરતા, મને તો હાવ ભૂલી ગયા. 50 વર્ષની આધણ થઈ ગયેલી બાઈ ઈ પણ પોતાના બાપના ફળિયામાં આવે ને એટલે એનું સતત નાનપણ મને દેખાવા. ઈ દીકરીનો અદ્ભુત પ્રસંગ. અને દીકરીને વળાવવાનું ટાણું થયું અને દીકરી કે છે જવાની તૈયારી હાલે છે જાનને. આ દીકરી વળાવવાનું ટાણું થયું. એટલે માણસને કીધું તમે મળી લ્યો એટલે પછી ગામના માણસો મળે. અને 3 ડગલા જા બાપ ઓસરીના સડ્યો ભાઈ તા વરદ થઈ ગયો. એને પોતાને બધું દેખાવા માંડ્યું. હવે તો દીકરી વહી જાય, હવે તો હું એકલો આય. પણ ઉમરામાંથી દોટ કાઢી દીકરી બાપને ખભે માથું મૂકીને સોધા રાહુડે રડતા રડતા એ દીકરી એમ કે છે બાપુ હું મારે હાહરે જાઉં છું, મારી કાંઈ ભૂલ હોય તો માફ કરજો બાપુ. બાપ દીકરીની માથે હાથ મૂકી આંખમાંથી આહુડા હેલા જાય છે. બેટા બધું કરિયાવર તો તૈયાર કર્યો છે પણ કાંઈ ઘટે ને તો મને સમાચાર મોકલ્યા. બધું તારું છે ને મારે ક્યાં બીજું કોઈ છે. પણ બે દીકરી આજ મને તારી માની યાદ આવે છે. તારી માં હોત ને તો મારે તને પૂછવું ન પડે તારે શું ઘટે છે. તારી માં હોત તો મને ખબર ન પડે કે ક્યારે લગ્ન થયા. બેટા તારી માં હોત તો તારી શું જરૂરિયાત છે, તારે શું જોઈ મને હું બાપને ખબર પડે. બેટા છતાંય તારે કાંઈ જરૂર પડે ને સમાચાર મોકલજે, બધું તારું છે લઈ જજો. દીકરી રડતા રડતા એના બાપને કહે છે બાપુ આજ મને મારી માં યાદ આવે છે. મારી માં હોત તો બાપ મારે તમારી ચિંતા ન હોત. બાપુજી અટાણ સુધી તો હું તમારી સારવાર કરતી હતી, તમારે ભોજન કરી દેતી હતી, તમારું ધ્યાન રાખતી હતી, તમારા કપડાં ધોતી હતી, વાસણ સાફ કરતી હતી. હવે મારા બુઢિયા બાપનું કોણ ધ્યાન રાખશે. બાપુ તમે હાજા માંદા થાઓ, મારી માની હાજરી નથી, મારા બાપની જીવનની દિશા શું થાય બાપુ. અને છતાંય બાપુ કાંઈ પણ એવો વિઘન આવે, કાંઈ પણ તમારા શરીરમાં તકલીફ થાય તો મને રાતે સમાચાર મોકલજો, હું આવીને તમારી સેવા કરી જાય, તમારી સારવાર કરી જાય. હો અને હાલતી થઈ દીકરીને ઉમરો ડુંગરા જેવો લાગે છે. એટલે કવિ દાદ કે છે કે મારો કાળજા કેરો ખટકો હાથથી છૂટી ગયો, મમતા રૂવે જેમ વેળુમાં, મમતા રૂવે જેમ વેળુમાં, વીરડો ફૂટી ગયો. મારો આ કાળજા કેરો કટકો હાથથી છૂટી ગયો. ધોળા ધોળ દીકરી કામ કરે હો. ધબતો નહીં પગ ધરતી માથે, આજ પગ થંભી ગયો. ડોટો દેતી ધરતી માથે, આજ પગ થંભી ગયો. ઉમરો એને ડુંગરો લાગ્યો, ઉમરો એને ડુંગરો લાગ્યો. મારો લંગ્યો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. દીકરી માથું ઓળખી હતી. તમે હું બે અખતરો કરજો.
દીકરી માથું ઓળતી હતી, એનો બાપ ફળિયામાં આવીને એમ કહે છે, બેટા મારે પાણી પીવું. દતિયાનો ઘા કર્યો, પાણી ભરવા દોટ કાઢી. એનો બાપ એમ કે, બેટા મને બહુ તરહ નથી લાગી, માથું ઓળી લે પછી મારે પાણી પીવું છે, બહુ તરહ નથી, પેલા માથું ઓળી લે દીકરી. હાલતા હાલતા દતિયાનો ઘા કરીને હું કે છે, અરે મારો બાપ તેરસો હોય ને હું પાણી પીવું? પાણી તો મારો બાપ તેરસો હોય ને હું માથું ઓળું? પેલા મારો બાપ પાણી પીએ પછી હું માથું ઓળું. આ દીકરીનું પાત્ર છે. બાંધતી ને અમોલ ડોઈ, ભલે હોય છૂટી ગયો, બાંધતી ને અમોલ ડોઈ, ભલે હોય છૂટી ગયો, રાહુ બનીને ઘૂંઘટડો મારા, રાહુ બનીને ઘૂંઘટડો મારા, ચાંદને ગળી ગયો, ઘેરો ખટકો મારો ગાંઠથી છૂટી ગયો. આમની પીપળીના ઝાડવા ફળિયામાં આવા વાવેલા, સાયો કરતા કરતા મોકવા આવે. નદીના વીવડા પાણી ભરી આવતી હતી. વીવડા મીણા કેવા કે બે એક ખોબો પાણી પી જા, કાયમ તો હેલું ભરી જાશો, પણ ભગવાને અમને પગ નથી દીધા, નકર તને તરહ લાગે ત્યાં પાણી પાવા અમે ભેગા આવે. આમલી પીપળી બેન બોલાવે, એક વાર હામું જો, આમલી પીપળી બેન બોલાવે, એક વાર હામું જો, ધુબકા દેતી જે ધરામાં, ધુબકા દેતી જે ધરામાં, હારો અણહોરો થયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. ધરતીથી ધારથી ઉતરી જીરી હેઠી મારો મુરીદ આચમી ગયો. જાન પેલા ગામના ઝાપા સુધી વળાવા જતા હતા મિત્રો. એ જાન વળાવા જતા હતા ને એમાં એનો બાપ બુઢો થઈ ગયો, નામ નેવા માંડી માંડીને જોવે, એ વેલડું મારી દીકરી એ આયલું જાય. સ્થિર થઈ ગયો. સગા વાળા મીણા કેવા, ભાઈ દીકરી તો એને ઘેરે વહી ગયા, હાલો બાપા બધા મહેમાનને એને ઘેરે જવું હોય, હાલો ઘેરે. હા વહી ગયો. પણ એના ફળિયામાં જે દીકરીનો માંડવો હતો ને, માંડવા આ માણસ હોઈ ગયો, આ તો ઢગલો થઈ ગયો. ધ્રુવ કે રડી પડ્યો. બધા માણસો મીણા કેવા, ભલા માણા આવો સમજેલો માણા ઉઠી રોવા બેઠો. દીકરી તો અમે વળાવી છે, આ બધાએ વળાવી છે, ભલા માણા દીકરી તો પારકી થાપણ કહેવાય, એને ઘેરે વળાવી પડે. તારી જેવો સમજેલ માણા ઉઠી રોવે એ વાત વ્યાજબી નથી. તઈ ઓલો માણસ એમ કે છે, આ વાત તમને ન સમજાય ભાઈ. કેમ? મારે તો દીકરો ઈ હતો ને દીકરી ઈ જ હતી ને. હે, મારે તો દીકરો ઈ હતો અને દીકરી ઈ જ હતી ને બાપા. ભાઈ મારી દીકરીની 1 વર્ષની ઉંમર થઈ, મારી ઘરવાળી ગુજરી ગઈ. એ બીજું ઘર નો કીધું ખબર છે ને કે હા હા એ 10 વર્ષની દીકરી થઈ ને, રોટલા ઘડીને મને ઠપકો મણી દેવા, બાબુજી રસોઈ સરી જાય છે. શું દીકરીનું પાત્ર છે ભાઈ. ઓહો, આજ મને મારી દીકરી યાદ. ખલાસ. દીકરી એટલે વહાલનો દરિયો છે. રાવણને દીકરી હોત ને તો સીતાનું હરણ ન કર્યું હોત. અફસોસ.
આજે એવી કેટલી કુમળી કળી દીકરીઓને આપઘાતનો રસ્તો અપનાવવો પડે. ક્યાંક આપણામાં ભૂલ થાય છે, ક્યાંક ખામી થઈ ગઈ છે, ક્યાંક ભૂલાઈ ગયો છે રસ્તો, ક્યાંક ખોટું થાય છે, ક્યાંક સમાજની આબરૂ બે આબરૂ થાય છે, ક્યાંક બીજો રસ્તો અપનાવાય છે. દીકરીને મારા ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ માણસ કરે, વિચારે નહીં કે હું શું કરું છું. અદ્ભુત. ઈશ્વરે માનવ જીવન આપ્યું છતાંય માણસ એમ વિચારે નહીં કે એક દી તો હરીને દ્વારે જવાનું છે, કેટલાક વર્ષ રહેવાનું, 50-50 વર્ષ, કેટલોક સમય. અહીંયા તો ગમે એટલું આડાવડું થઈ શકે, હરિના દરબારમાં નહીં થઈ શકે. અને અહીં બનાવે એવો બીનો મિત્રો. ખરેખર દીકરી તો અદ્ભુત પાત્ર છે. દીકરીને માણસ વાંદરી કહીને બોલાવે. મને તો એટલું બધું દુઃખ થાય કે તમે વિચારો નહીં. અને શું વિચારો તમે? દીકરીને દીકરીના નામથી બોલાવો, વાંધો શું છે? ઈ નો મરે મેર મેર. ઈ બાપના મોઢામાંથી કે માના મોઢામાંથી શબ્દ નીકળે, માં કે બાપ વિચારે નહીં કે આ શક્તિનું રૂપ છે. એમ ન વિચારી શકે. આગળ વાત કરું તો વાત એવી છે, માણસને બધા સમજાવે છે. માણસ મીણો કે તમને આ ક્યાંથી સમજાય ભાઈ? ઈ મારી દીકરી હું આમ તડકે હાલતો થાવ તરત દોટ કાઢીને આડી ફરે કે બાપુજી તડકો બહુ છે, સાંયે વિયાવો, બીમાર પડી જાઓ. ટાઈટ હોય તો ધૂસો ને ધાબળો લઈને દોટ કાઢે. વરસાદ અંધાર્યો હોય, હજી તો પણગો પણગો પડે તો છત્રી લઈને મને ઠેઠ સોરે દેવા આવે કે પલળશો પાછા માંદા પડશું. હવે હું આ ફળિયામાં આવે ભાઈ, મને કોણ એમ કહે કે બાપુજી રસોઈ ઠરી જાય છે? ઓસરીમાં જોઈ, રહોડામાં જોઈ, ઘરમાં નજર કરે. અહીંયા નહીં મળે તો લુગડા ધોવાનો આરો છે ન્યા જોઈ, પાણી ભરવાનો હેવડો છે ન્યા જોઈ. ન્યા ક્યાં મને મારી દીકરી કહે બાપુજી હું હાલી આવું છું, તમે પાછા ઉતાવળા આવો, હું કપડાં ધોઈને વહી આવત. બાપુજી મને ખબર હોય ઉપર વરસાદ અંધાર્યો છે તો નદી આવ્યા એની પહેલા વહી આવે. બાપુજી તમારા અહીં ધક્કો ન ખવાય. મને હવે કોણ કહે? મને એમ કોણ કહે બાપુજી તડકો છે? કોણ કહે કે વરસાદ અંધાર્યો છત્રી લેતા જાઓ? હવે મને કોણ કહે કે ધૂસો ધાબળો ઓઢતા જાઓ? બાપુજી ટાઈડના ઠીંગરાઈ જાઓ. મને કોણ કહે ભાઈ? તમે જવાબ દો. કોણ મને કહે? કોઈ બોલ્યું નહીં કે ભાઈ 15-16 વર્ષ પહેલા મેં મારા લાડના ખજાનાને મારા હૈયામાં હંગરી દીધો હતો. સ્નેહ રૂપી લાગણી રૂપી તાળું મારી દીધું હતું. પણ આજ એક લૂંટારો આવ્યો, મારે ઘેરે લૂંટ કરીને મારો ખજાનો લૂંટી ગયો. કવિદાસ છેલ્લી કડીમાં શું કે છે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. લૂંટાઈ ગયો આજ મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. ઓલી જાન ગઈ જાણે મારી જાન લઈ, એ ઓલી જાન ગઈ જાણે મારી જાન લઈ. બેની તારો સુનો આજ માંડવડો થયો. મારો કાળજાનો કટકો મારા હાથથી છૂટી ગયો. મમતા રૂવે જેમ વેલું માં, આજ વીરડો ફૂટી ગયો. એવો મારો કાળજાનો કટકો મારી ગાંઠથી છૂટી ગયો. આવું અદ્ભુત દીકરીનું પાત્ર છે મિત્રો. ઘરની મેન વ્યક્તિને ખાસ મારી એક વિનંતી પ્રાર્થના, ઘરની મેન વ્યક્તિ ઘરમાં એક ઝીણી નજરથી ધ્યાન રાખે, ઘણોય ફાયદો થાય કે મારા ઘરમાં કોઈને અન્યાય નથી થતો ને, મારા ઘરમાં આટલા પાત્રો રહે છે એમાં કોઈ ખૂણામાં બેહીને રડતું નથી ને, મારા ઘરમાં કોઈ મેણા ટોણા ખાઈને તો જીવતું નથી ને. ઘરની મેન વ્યક્તિ જો આ ખ્યાલ રાખે અને આજે સાપુ ખોલીને જે આપઘાતના કિસ્સા આવે છે એમાંથી 50% કિસ્સા આપોઆપ ઓછા થઈ જાય, એમાં બે મત નથી. ઘરની મેન વ્યક્તિએ ખાસ ઘરની માલિકો ઝીણી નજરથી ધ્યાન રાખવા જેવું છે. કરાવી દો નાસ્તો, પછી વાત હાલતી કરીએ. ધન્યવાદ, આભાર.